નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ એજ્યુકેશન પોઈન્ટમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને મળતા રહેશે ઇંગ્લિશને ગ્રામર લગતા બધા વિડીયો સાથે તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એને લગતા પણ આઈએમપી વિડીયો મળતા રહેશે. તો પ્રથમ વિડીયોની સફળતા બાદ આજે તમારી સમક્ષ બીજો વિડીયો લાવી રહ્યો છું અને એ છે ટેન્સનો, કે જે ધોરણ 5 થી આપણે આવે છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, અને દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આ આઈએમપી છે. તો ખાસ તમે આ વિડીયો ધ્યાનથી જોજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો જોઈએ છે આપણે આજનો વિડીયો, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ છે, આમ ધોરણ 5 થી ભણવામાં આવે છે. હવે એ શું કહી શકે છે? તો કે સાદા વર્તમાન કાળમાં આવે છે રોજિંદી ક્રિયા, વારંવારની ક્રિયા, નિયમિત થતી ક્રિયા, ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો અને હકીકતો. તો આટલી વસ્તુ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વાપરી શકાય છે. સાદા વર્તમાન કાળને ધોરણ 9 થી 12 માં એઝ એ ફંક્શન શું કહી શકાય? તો કે સાદા વર્તમાન કાળનું જો વાક્ય આપેલું હોય તો ફંક્શનમાં કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. એને કહી શકાય છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. પણ ક્યારેક સાદા વર્તમાન કાળના વાક્ય સાથે આપણને છે એ કોઈ આવૃત્તિ આપેલી, જેમ કે ફ્રીક્વન્સી આપેલી છે, અથવા એવું કહી શકાય કે સાદા વર્તમાન કાળનું વાક્ય એના કી પોઈન્ટ સાથે આપેલું છે, તો એને ફંક્શનમાં કહેવાય છે ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. કંઈક એવું લખેલું હોય પેપરમાં ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, તો પણ એને છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય કી પોઈન્ટ સાથે અથવા તો આવૃત્તિ સાથે લઈ શકાય છે. તમને આગળ વાત કરીએ મુજબ રોજિંદી ઘટના, નિયમિતની ઘટના, વારંવારની ઘટના, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, હકીકતો અને કહેવતો, આવું દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વાપરી શકાય છે. તો આજનો વાક્ય લખ્યા તમને સમજાવવા માટે અહીંયા, જેમ કે આઈ બ્રશ માય ટીથ ડેઈલી, હું દરરોજ મારા દાંત સાફ કરું છું. તો આ આપણી રોજિંદી ક્રિયા છે, નિયમિતની ક્રિયા છે, એટલા માટે આ સાદા વર્તમાન કાળમાં આવે છે. આઈ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ, હું દરરોજ સવારે કોફી પીઉં છું. તો આ છે એ આપણી ટેવ છે, આપણે હેબિચ્યુઅલ છે આનાથી. તો ટેવ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, આ હકીકત છે, સનાતન સત્ય છે કે સૂર્ય છે પૂર્વમાં ઉગે છે. તો આ ફેક્ટ છે, આને આપણે ક્યારે બદલાવી શકતા નથી. આ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે છે. એવું વાક્ય પણ હોઈ શકે ધ સ્કાય ઇઝ બ્લુ, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આ બધી હકીકતો સાદા વર્તમાન કાળમાં આવે છે. નેક્સ્ટ છે વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, પાણી છે એ 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે, ગરમ થાય છે. તો અહીંયા છે આ વિજ્ઞાનનું સત્ય છે, વિજ્ઞાનનો સિદ્ધાંત છે. તો એ દર્શાવવા માટે છે આપણે આ લઈ શકીએ છીએ. એક ગણિતનો સિદ્ધાંત છે 2 + 2 makes 4, 2 ને 2 4 થાય. તો આ પણ છે સાદા વર્તમાન કાળમાં આવે છે. સાથે એક મેં લખી છે પ્રોવર્બ, કહેવત લખેલી છે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, એટલે કે આપણું કાર્ય છે એ શબ્દો કરતા વધારે બોલે છે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, આપણે બોલીએ એના કરતા આપણું કાર્ય બોલે છે. તો આ એક કહેવત છે, આ પણ છે સાદો વર્તમાન કાળ સૂચવે છે. તો આવી ઘટનાઓ છે સાદા વર્તમાન કાળમાં આવે છે. આ જસ્ટ એક્ઝામ્પલ છે, તો તમે આવી બધી જ ઘટનાઓને સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરી શકો છો. કોઈ પણ લાઈવ મેચની કોમેન્ટ્રી છે તો એ પણ સાદા વર્તમાન કાળમાં આવે છે. હવે સાદા વર્તમાન કાળને આપણે એપ્લાય કેમ કરવું? ખાસ મહત્વની વસ્તુ ક્રિયાપદ. ક્રિયાપદને આપણે એને કેમ દર્શાવવા અને વાક્યમાં કેમ મૂકવું? ખાસ કરીને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપેલી હોય તો એમાં પણ છે આપણે એના વિકલ્પો છે ટીક કરવાના હોય છે. અને ક્યારેક ધોરણ 9, 10, 11, 12 માં આપણે ખાલી જગ્યા પૂરવાની હોય તો એ પણ છે શું કરવું? તો એના માટે મેં તમને અહીંયા ટેબલ બનાવેલું છે કે પ્રથમ પુરુષ એક વચન, તો એમાં સબ્જેક્ટ એટલે કર્તા આવે છે આઈ. તો જ્યારે પણ સબ્જેક્ટમાં આઈ હોય ત્યારે આપણે છે ત્યાં લેવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રથમ પુરુષ બહુવચન જ્યાં આવે છે વી, તો વી સાથે પણ લેવાનું છે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ. બીજો પુરુષ યુ એટલે કે ટુ, તો ત્યાં પણ આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ. બીજો પુરુષ બહુવચન, તો ત્યાં પણ છે યુ, તો ત્યાં આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્રીજો પુરુષ એકવચન, ત્યાં લઈ શકાય હી, સી, ઇટ, અથવા કોઈ પણ એક વચનમાં નામ કે જ્યાં એ એક વચન દર્શાવે છે તો ત્યાં આપણે ક્રિયાપદનું રૂપ લેવું પડે છે એસ કે ઈએસ વાળું.
અને ત્રીજો પુરુષ બહુવચન જ્યાં આવે છે ધ્યેય તો ત્યાં લેવું પડે છે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કે આ જે સંકલ્પના છે, આ નિયમ છે, એ સાદા વર્તમાન કાળના એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય, વિધાન વાક્ય માટે છે. જેમ કે હકાર વાક્યની વાત કરીએ આપણે, આઈ, વી, યુ અને ધે. આની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. ત્રીજું પુરુષ એક વચન હોય તો ત્યાં આપણે રૂપ મૂકવાનું છે એસ કે ઈએસ વાળું. એક એક્ઝામ્પલ લઈએ આપણે ક્રિયાપદનું. જેમ કે ક્રિયાપદ લઈએ છીએ આપણે ગો. ગો એટલે કે જવું. જો ત્યાં સબ્જેક્ટમાં આઈ હોય તો આપણે ગો મૂકવું પડે, વી હોય તો ત્યાં પણ ગો મૂકવું પડે છે, યુ હોય તો ત્યાં પણ ગો મૂકવું પડે છે, યુ પાછું આપેલું હોય તો પણ ગો મૂકવું પડે છે. ત્રીજું પુરુષ બહુવચન ધ્યેય એટલે કે એક કરતા વધારે વ્યક્તિ નામ આપેલા હોય ત્યાં પણ આપણે ગો મૂકવું પડે છે. પણ જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ત્યાં આપણે લખવું પડે છે GOES, ગોસ. એટલે કે ત્યાં છે પાછળ ક્રિયાપદને અંતે એસ કે ઈએસ મૂકવું પડે છે. આઈ, વી, યુ અને ધે અહીંયા તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, ખાસ ધ્યાન આપજો અહીંયા. પણ ત્રીજો પુરુષ એક વચન હોય તો ત્યાં ક્રિયાપદને અંતે મુકાય છે એસ કે ઈએસ. જેમ કે અહીંયા કર્યું છે ગોનું ગોસ. આગળ જોઈએ છે આપણે કે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ કયા પ્રકારે મૂકી શકાય છે, એટલે કે રૂલ્સ શું છે એ આપણે આગળ હવે જોઈએ છીએ. ચાલો આપણે વાત કરી મુજબ ક્રિયાપદને અંતે મુકાય છે એસ કે ઈએસ. તો અહીંયા આપણે જોઈએ છે રૂલ્સ ઓફ વર્ક્સ, એટલે કે આપણે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ પ્રત્યય ક્યારે મૂકવાનો છે. જેમ કે ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો એના અંતે છે આપણે ઈએસ પ્રત્યય મૂકવાનો છે. ખાસ ધ્યાન આપજો કે જો એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો આ નિયમ છે નાઉન માટે છે, એટલે કે નામ માટે. જેમ કે બસ નું બસીસ કરીએ, ગ્લાસ નું ગ્લાસીસ કરીએ. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ ક્રિયાપદની તો ત્યાં આવશે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ. તો એના અંતે પ્રત્યય લગાડવાનો છે ઈએસ. જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે વોશ, તો વોશ નું કરવું પડે વોશિસ. એમ જોઈએ આપણે એક્ઝામ્પલ એક કે ફિક્સ, તો ફિક્સ નું કરવું પડે FIXES, ફિક્સિસ. હજી એક શબ્દ લઈ લઈએ આપણે ટીચ, તો TEACHES. આવા એક્ઝામ્પલ ઘણા બધા છે. ખાસ નિયમ ફોલો કરવાનો છે. ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો એના અંતે છે ઈએસ પ્રત્યય મુકાય છે. જે ક્રિયાપદને, એના પછી બીજો નિયમ જોઈએ છે, જે ક્રિયાપદને અંતે ઈ હોય તેના અંતે ફક્ત એસ પ્રત્યય મુકાય છે. જેમ કે ક્લોઝ, તો ક્લોઝ નું કરવું પડે ક્લોઝિસ. એ મુજબ એવું આપેલું હોય કે ડાન્સ, તો ડાન્સ નું કરવું પડે ડાન્સીસ. પણ ક્રિયાપદને અંતે ઈ હોય ત્યારે ફક્ત એસ મુકાશે. એના પછી નિયમ છે જે ક્રિયાપદને અંતે, એટલે કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની પહેલા છે વ્યંજન આવતો હોય, એટલે કે સ્વર નહીં, જે 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ, આ સિવાયનો કોઈ પણ અક્ષર આવતો હોય તો વાય નો ત્યારે આપણે કરવાનું છે આઈ અને પછી મૂકવાનું છે ઈએસ પ્રત્યય. આના માટે એક્ઝામ્પલ જોઈએ આપણે ટ્રાય, તો વાય ની પહેલા આર છે વ્યંજન છે તો TRIES. હજી શબ્દ જોઈએ આવો ફ્લાય, તો FLIES. તો આ નિયમ શું કહે છે, જે ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા વ્યંજન આવતો હોય તો આવા સમયે વાય નો આઈ કરવાનો છે અને પછી ત્યાં ઈએસ પ્રત્યય મૂકવાનું છે. અને પછી નિયમ જોઈએ છે જે ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા સ્વર આવતો હોય ત્યારે ફક્ત એસ પ્રત્યય મુકાય છે. જેમ કે પ્લે, PLAYS. વ્યંજન હોય તો વાય નો આઈ અને પછી ઈએસ, પણ જો સ્વર હોય તો વાય ની પહેલા સ્વર છે તો ફક્ત ઈએસ. હજી એક્ઝામ્પલ જોઈએ આવું ટુ બાય, તો બાય, અહીંયા વાય ની પહેલા પાછો સ્વર છે. તો આટલા નિયમો છે એ લાગુ પડે છે. સાથે હવે ઘણાને એવું થશે કે જેમાં કોઈ નિયમ લાગુ નથી પડતો એમાં શું કરવાનું, તો કે જ્યાં કોઈ પણ નિયમ લાગુ નથી પડતું ત્યાં ફક્ત ને ફક્ત આપણે એસ પ્રત્યય મૂકવાનો છે. જેમ કે જમ્પ, જમ્પ નું કરીએ જમ્પ, એક પણ નિયમ લાગુ પડતો નથી.
જેમ કે જોઈએ હજુ વોક એટલે ચાલવું, WALK. આ મુજબ છે એ રૂલ્સ ઓફ વર્બ ક્રિયાપદને અંતે એસ કે ઇસ પ્રત્યય મુકાય છે, પણ ક્યારે? કે જ્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય હકાર હોય અને કર્તામાં છે એ ત્રીજો પુરુષ એકવચન હોય, એવી જ કન્ડિશનમાં આ બધા નિયમો છે લાગી શકે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ છે નેક્સ્ટ. ચાલો હવે આગળ આપણે જોઈએ છે હકાર વાક્યની કલ્પના પછી નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, તો નકાર અને પ્રશ્ન વાક્યમાં આપણે સબ્જેક્ટ એટલે કર્તા શબ્દ શું મૂકી શકીએ તેની વાત કરીએ તો પ્રથમ પુરુષ એક વચન આપેલું હોય આઈ હોય તો ત્યાં નકાર વાક્યમાં મુકાય છે ડુ. પ્રથમ પુરુષ એક વચનમાં આઈ છે, બહુવચનમાં વી છે તો વી સાથે પણ મૂકવામાં આવે છે ડુ. બીજો પુરુષ એક વચન યુ, ત્યાં પણ મુકાય છે ડુ, અને બીજો પુરુષ બહુવચન યુ, ત્યાં પણ મુકાય છે ડુ. ત્રીજો પુરુષ એક વચન વિશિષ્ટ અથવા કોઈ પણ નામ એક વચનમાં તો ત્યાં મુકાય છે દસ. જેમ આપણે હકાર વાક્યમાં છે એ ક્રિયાપદનું રૂપ મુકતા એસ કે ઈએસ વાળું એ મુજબ અહીંયા સમજીએ આપણે કે સહાયકારક ક્રિયાપદ ડુ છે, ડુ નું કરીએ છીએ આપણે દસ. અને ત્રીજો પુરુષ બહુવચન ધે, ત્યાં મુકાય છે ડુ. આ છે એ સાદા વર્તમાન કાળના નકાર ને પ્રશ્ન વાક્ય માટે જ છે. અને જ્યારે પણ નકાર ને પ્રશ્ન વાક્યમાં આપણે ડુ કે ડઝ મૂકશું ત્યારે હંમેશા તેની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. જ્યારે પણ નકાર પ્રશ્ન વાક્યમાં ડુ કે ડઝ આવશે એની સાથે આપણે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. આગળ વાત કરીએ હવે આ કાળને બધા કાળની વચ્ચે ઓળખવું કેવી રીતે, તો એના માટે મેં કી પોઈન્ટ્સ આપેલા છે, તમે કીવર્ડ પણ કહી શકો છો. જેમ કે ડેઈલી દરરોજ, એવરીડે દરરોજ, નેવર ક્યારેય નહીં. આ નેવર ની ખાસિયત એ છે કે આ હંમેશા છે ને એ વાક્યમાં વચ્ચે આવે. પછી ઓલવેઝ આ પણ વાક્યમાં વચ્ચે વપરાય છે. સમટાઈમ તો આ શબ્દ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે, પણ ક્યારેક વાક્યમાં વચ્ચે ક્યારેક આવી શકે, બાકી હંમેશા એ વાક્યની શરૂઆતમાં આવે છે. અને સમટાઈમ નો અર્થ થાય ક્યારેક. યુઝ્યુઅલી તો આ પણ છે વાક્યમાં વચ્ચે વપરાય છે. રેગ્યુલરલી નિયમિત રીતે. પછી જનરલી તો કે સામાન્ય રીતે. અને લાસ્ટ વન છે ઓફન, OFEN. ધ્યાન આપજો, ખાસ આને બોલાય છે ઓફન, ઓફન વાંચવાનું નથી, ઓફન. તો આટલા શબ્દ આપણને આપેલા હોય તો આ છે એ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. અને સાથે જો આવા શબ્દ સાથે સાદા વર્તમાન કાળનું વાક્ય આપણને આપેલું છે તો એને ફંક્શનમાં કહેશું આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન. આ સિવાયનું વાક્ય એ પૂછે સાદા વર્તમાન કાળનું છે તેને કહેશું ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. તો અહીંયા આ નકાર ને પ્રશ્નની વાત થઈ ગઈ કી પોઈન્ટ્સની. હવે વાક્ય બનાવવાના છે તો કોઈ પણ કાળના વાક્ય બનાવવા માટે જો આ એક વસ્તુ હોય તો એની વાક્ય રચના. વાક્ય રચના વગર ક્યારે પણ વાક્ય આવડે નહીં. તો આપણે એની સમજીએ વાક્ય રચના. ફર્સ્ટ વન છે પોઝિટિવ એટલે કે હકાર. કોઈ એમ પણ કહે છે એફર્મેટિવ તો પણ ચાલે. શું આવે છે એમાં તો કે કર્તા, ક્રિયાપદનું યોગ્ય રૂપ. હવે યોગ્ય રૂપ શા માટે તો કે ભાઈ કર્તામાં ક્યારેક છે એ આઈ વી યુ હોય કે ધેય હોય તો ત્યાં આપણે છે એ મૂળ રૂપ મૂકીએ છીએ. ત્રીજો પુરુષ એક વચનમાં શું મૂકીએ છીએ એસ કે ઈએસ. તો જેવો સબ્જેક્ટ એવું ક્રિયાપદ, એટલા માટે યોગ્ય રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અંગ્રેજીમાં શીખવું છે તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેક્સ્ટ છે નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના. એમાં શું આવે છે કર્તા ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઇંગ્લિશમાં કહી શકાય આને સબ્જેક્ટ ડુ કે ડઝ, નોટ, વર્બ, ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને ત્રીજી વાક્ય રચના છે જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય રચના. એમાં આવે છે ડુ કે ડઝ પ્લસ કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થી. ઇંગ્લિશમાં કહી શકાય આને ડુ કે ડઝ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. તો ત્રણ વાક્ય રચના આપણને આવડશે તો આપણને સાદો વર્તમાન કાળ આવડી જશે. અને સાદા વર્તમાન કાળને યાદ રાખજો ફંક્શનમાં જો સાદું વાક્ય આપેલું તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, પણ જેમાં કોઈ આવૃત્તિ આપેલી છે, આ કીવર્ડ આપેલા છે
તો એને કહેવાય છે ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે નેક્સ્ટ પાર્ટ 2 માં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 2 એમાં આપણે સાદા વર્તમાન કાળની પ્રેક્ટિસના વાક્ય શીખશું. વધુ એમાં પ્રેક્ટિસ કરશું. તો ખાસ તમારે છે એ પાર્ટ 2 જોવાનો છે. પાર્ટ 1 માં આટલું રાખીએ છીએ આજે. અને ખાસ મારી ચેનલને જો હજી લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને વધુ ને વધુ આવા વિડીયો મળતા રહે. તો આપણે હવે મળીએ છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પાર્ટ 2 માં.